અલ્યા એ ચોકા થઈ ગયો છે ના ને ના બેસ ને એઠું શું છે ચાલ લેવા દઉં છું એમ નહીં હું એમ કહું છું કે તું સાર લેવા જાતો હોય ને તો તારા ઓલે થોડીક સાર લેતો આવજે બધા ખાવું ના પડે લા ને ના હું જો સાર ખાઉં હું જો ઢોર છું હું સાર ખાઉં ક્યાં તો તો તારા બદલે હું લાવું સાર અલ્યા મારે નહીં ખાવી સાર તું ખા જેમ કે તું કોમાં ઢોર જેવા કરી છે ને अच्छा લા ને ના કેમ તું આટલી દોઢે એમ બોલી છે बैगन અલ્યા ભૂંડા બીજું હું કહું તાણી બપોરે ચોકન સાર વાડવા જવાય એના નતું જવરાતું લા ને ના પણ હવારેમાં હું પકોડી ખાવા ગયો તો અલ્યા પણ ઈ પકોડી જો તારે ખાવા જવાનું આવે છે ઈ પકોડીઓમાં તો બગડેલા બટાકા નાખી છે અને જો તું કહેતો હોય ને તો આપણે ઘેર લોટની પૂરીઓ બનાવવાનો પૂરીઓમાં પછી હું તને બટાકાનું શાક મસ્ત બનાવીને ભરી આલું ઘેર પકોડી તૈયાર કરો ગુંડા ખાતો રહી જાય તું ખાતો લા પણ નેના એવું તો કોણ ખાય અલ્યા પણ તાણી આખો દાડી પૈસા ના વપરાય અને ઈ ઘેર બનાવેલું તું એક વખત ખાય ને તો પછી તું આમ તાજો માજો થઈ જાય અને બોડી આવશે એટલે અને પૈસા તું ના વાપર આ તો પૈસા તને તું મારાથી મોટો છે તારા વિવાહ કરવાના હશે ને તો હીરા પૈસા તારે કોમ આવશે અલ્યા પણ નેના પૈસા તો વાપરવા પડી વિવો ની તો હજી ઘણી વાર છે अच्छा અલ્યા પણ પેલા હગુ કરશે ઈએ પૈસા આલવા પડી કે નહીં ઈએ 1.5 લાખ ને એવા આલવા પડે અને તું તો હાલ 1.5 રૂપિયો રાખી એમ નહીં તું શીલા પણ આટલી કંજુસાઈ કરે છે હારું હે દેવે ભોડા કૂટ કરાવા કે જા સાઈડ લેવા હેડ અને દોળિયો પેકો પેક ભરીને લાવજે પાહો લા જઉં છું પણ આ તો વળી ખરાબ બપોરે મોડાકુડ મેલતો જ નહીં તો મિત્રો અમારો વિડિયો ગમ્યો હોય તો લાઈક શેર અને કમેન્ટ કરજો અને જો અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ પણ કરજો અને બેલ આઇકોનને ઓલ કરજો જેથી અમારા વિડિયો તમારા સુધી આવતા રહે જય માતાજી